સવાલ જે આવી રહ્યો છે જતીન ભૂમિશાનો આવી રહ્યો છે. રિલાયન્સ, જો વારી એનર્જી જે ઓફકોર્સ રિસેન્ટલી લિસ્ટેડ કાઉન્ટર છે, વરુણ બેવરેજીસ અને BEL, આમાંથી આ ચારમાંથી જો કોઈ એક સિલેક્ટ કરવો હોય લોંગ ટર્મ માટે એમને એડિશન કરવું હોય, કારણ કે આ ચારેય એમની પાસે કાઉન્ટર છે, તો કયા કાઉન્ટરમાં તમે એડ કરવાની સલાહ આપશો? જો આઈ થિંક ફર્સ્ટ ઓફ ઓલ હું એમને મિડ કેપ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવાની કરંટ લેવલ્સ પર મારી સલાહ નહીં આપીશ. અને અગર જો એમને ઇન્વેસ્ટ કરવું હોય તો આઈ થિંક જે કાઉન્ટર્સ એમને આપેલા છે એમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક સારા લેવલ ઉપર આવી ગયો છે, સપોર્ટની આસપાસ આવી ગયો છે. અને સાથે સાથે ભારત ઇલેક્ટ્રોનિક્સ પણ અગર જો જોવા જઈએ તો એનું સ્ટ્રક્ચર 3 થી 4 મહિનાના એક ફોલિંગ ચેનલમાંથી બ્રેકઆઉટ આપેલું છે. ભલે આજના કે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું, પણ ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે BEL નો એઝ કમ્પેરેટિવલી ટુ અધર ડિફેન્સ કંપનીઝ જે છે એમાં સારો છે. એટલે રિલાયન્સ અને BEL આ બે કાઉન્ટર હશે જેમાં એ એક્યુમ્યુલેશન કરવાનું સ્ટાર્ટ કરી શકે.